શિયાળે સાબરકાંઠામાં ખાબક્યો કમોસમી વરસાદ। લાગે છે માવઠું ગુજરાતના ખેડૂતોનો પીછો છોડવાનું નથી। આગાહી મુજબ જ ખેડૂતોના જીવ અદ્ધર કરવા માટે ગુજરાતભરમાં ભર શિયાળે માવઠાની ઘાતક એન્ટ્રી થઈ ગઈ છે। સાબરકાંઠામાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું, જે બાદ ખેડબ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો। આગિયાથી ખેરોજ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો। માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસુ પાકની તો કમોસમી વરસાદે પથારી ફેરવી જ છે। હવે રવિ સિઝન ટાણે પણ વરસાદ પડતા ખેડૂતોના ધબકારા વધી ગયા છે। ખેડૂતને ઘઉં અને બટેકાના પાકને નુકસાનીની ભીતિ છે। હવા ઝેરી બની ગઈ છે। અમદાવાદ, રાજકોટ, સુરત સહિત 6 શહેરમાં EQI 200 થી 300 ને પાર પહોંચી ગયા છે। શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। પ્રદૂષણના વધારાને કારણે આગામી દિવસોમાં શ્વાસની બીમારીઓમાં વધારો થવાની સંભાવના છે। અરવલ્લીમાં ખાતરની લાઇનમાં ખેડૂતો ઊભા રહેવા મજબૂર। ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે। શું ખાતર મળતો નથી અને 4-5 દિવસ તક મારા હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે। મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું? આ વેદના જે શામળાજીના ખેડૂતોની તેમના આક્રોશ અને લાચારીનું કારણ છે ખાતર। શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે, હવે ખાતરની જરૂરિયાત છે, પણ શામળાજીના વાંદિયોલ ગામમાં ધરતીપુત્રોને ખાતર મળી નથી રહ્યું। છેલ્લા કેટલાક દિવસોથી રાસાયણિક ખાતર ખરીદવા માટે વેચાણ કેન્દ્રો પર ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે। ખાતર માટે બુમરાણ ઉઠી રહી છે। ખેડૂતો કડકડતી ઠંડીમાં પોતાના કામ ધંધા મૂકીને મોડી રાતથી જ કેન્દ્ર બહાર લાઈન લગાવે છે। વૃદ્ધોથી લઈને મહિલાઓ અને યુવાનો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે। સૂર્ય માથે ચડી જાય ત્યાં સુધી લાઈનમાં ભૂખ્યા તરસા ઊભા રહે છે, છતાં પણ ખાતર નથી મળતું। ફરી કડકડતી ઠંડી માટે તૈયાર રહે છે। ગુજરાતમાંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય, પરંતુ 2-3 દિવસ બાદ હાડ થઈ જતી ઠંડી માટે તૈયાર થઈ જજો। હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે। અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે, જેથી તાપમાનનો પારો ઊંચકાયો છે। હજુ 3 દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। ગુરુવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.6 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં 20.8 डिग्री नोंधाયું। तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट चेंज नहीं होगा। उसके बाद 2 से 3 डिग्री का मिनिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है।